હું અહીંયા ફાઇનાન્સનું જે કંપનીનું જે બી બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, એ બધું હું ટેક કેર ફ્યુચરમાં કરવા જઈ રહ્યો છું. કંપની વિશે એક જ વસ્તુ કહીશ કે વન સ્ટોક જો તમે ઓબ્ઝર્વ કરશો તો એમાં બહુ બધી વસ્તુ આવી ગઈ છે કે તમારે એક જ કંપનીમાં તમારે કોઈ બી તમારે વિઝા ઇમિગ્રેશનની કાંઈ બી તમારે પ્રોસેસ કરવી હોય. ભાવનગરમાં હું ભાવનગરથી બિલોંગ કરું છું. ભાવનગરમાં મારી પાસે એવો કોઈ આઈડિયા નથી કે કોઈ કંપનીમાં તમારે આઈલેટ્સનું બી તમને કોચિંગ મળતું હોય, વિઝા ઇમિગ્રેશનની બી માહિતી પૂરતી તમને મળતી હોય એવી ભાવનગરમાં હજી સુધી કોઈ કંપની નથી. ભાવનગર જિલ્લો આપણો બહુ જ મોટો છે. મારા ફેમિલીમાં બી કોઈને વિઝા ઇમિગ્રેશન કોઈને મારી ફેમિલીમાંથી ગઈ છે એ લોકોએ અમદાવાદ જઈને સંપર્ક કરેલો છે. તો ભાવનગર આપણા ગુજરાતનું જોઈએ તો 5મા નંબરનું સૌથી મોટો જિલ્લો છે, રાઈટ. પણ કોઈએ એવી સાહસ નથી કર્યું કે આવી કોઈ વિઝા ઇમિગ્રેશનની કંપની ચાલુ કરીને ભાવનગરના જિલ્લાના રહેવાસીઓને મદદરૂપ થાય. તો આપણું ફોકસ એ જ છે કે પૂરતી અને સાચી અને સચોટ માહિતી મળે વિથ રાઇટ ગાઈડન્સ. તમારે કોચિંગ માટે બી બહાર ન જવું પડે, વિઝા ઇમિગ્રેશન માટે બી બહાર ન જવું પડે. તો પૂરતી માહિતી તમને ભાવનગરની ટીમ તમને આપશે. ભાવનગરમાં શરૂ કરવા માટેનો ઉદ્દેશ શું? ભાવનગરમાં મેં આપને કીધું એમ કે ભાવનગરમાં મારા ધ્યાનમાં એવી કોઈ વિઝા ઇમિગ્રેશનની કંપની નથી કે જ્યાં તમે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે ખાલી ટિકિટ બુકિંગ માટે ને એ બધા માટે ભાવનગરમાં લોકો બહુ બધા ઓપ્શન્સ છે, પણ કોઈ સાચી માહિતી એવી નથી કે ભાઈ તમારે A થી લઈને Z સુધીની તમારી બહુ બધી પ્રોસેસો વિઝા ઇમિગ્રેશનમાં આવતી હોય જે અહીંયા કોઈ મારા ધ્યાનમાં નથી કે કોઈ પૂરતી માહિતી આપતા હોય. પ્લસ એ લોકો કોઈ આઈલેટ્સ નથી કરાવતા, એની માટે અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવું પડે. તો આપણું એક સેન્ટર એવું છે કે જ્યાં એક જ ઓફિસમાંથી તમને બધી જ માહિતી પૂરતી મળશે વિથ વેલ એક્સપિરિયન્સ સ્ટાફ. સાહેબ, સંપૂર્ણ વિગતો છે માણસને આપણી ઓફિસ સુધી આવવું પડશે કે ઓનલાઈન થશે, શું થશે? એની માટે આમાં કેવું છે કે ઓનલાઈન અને ફિઝિકલ ટચ તમે જુઓ તો અમુક વસ્તુ તમે ફિઝિકલી જઈને તમે ઓબ્ઝર્વ કરશો તો જ ખ્યાલ આવશે. બધી વસ્તુ ઓનલાઈનમાં જશો તો એ તમને માહિતી નહીં પૂરી પાડે, રાઈટ. તો તમે ઓફિસ આવીને તમે માહિતી લેશો તો તમને બેટર આઈડિયા આવશે. તમને ફિઝિકલ ઓનલાઈનમાં જશો તો તમારા બધા જ પ્રશ્નના જવાબ નહીં મળે, રાઈટ. આપણે અમુક વસ્તુ કેમ લેવું હોય તો મોટી વસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ લેવી હોય તો કેમ આપણે દુકાનમાંથી લઈએ છીએ, કેમ એમેઝોનમાંથી નથી લેતા કે ભાઈ આપણને જોઈએ ટચ કરીએ તો ખ્યાલ આવે કે આ વસ્તુ કરવા જેવી છે કે નહીં. તો ઓનલાઈનમાં એવું છે કે ઓનલાઈનમાં ફ્રોડ્સ બહુ બધા થાય છે, બરાબર છે. તો આપણી કંપનીમાં એકદમ ટ્રાન્સપેરન્સી સાથે આપણે કામ કરીએ છીએ. તો તમે અમારી ઓફિસે અવશ્ય આવો. વાઘાવાડી જેવા એરિયામાં પ્રાઇમ લોકેશનમાં આપણી ઓફિસ છે. એવો કોઈ એરિયા બી નથી કે લોકોને એડ્રેસનો બી પ્રોબ્લેમ થાય. અક્ષરવાડીની સામે જે વિક્ટોરિયા અક્ષર ઓફિસ છે ત્યાં 7th ફ્લોર ઉપર આપણી ઓફિસ છે, 703 અને 704. તો આપ અવશ્ય આવો. કોઈ બી આપને ડાઉટ્સ હોય તો અમારી ટીમ છે એ આપને પૂરતી માહિતી આપશે. હેલો, ગુડ ઇવનિંગ ઓલ. હું પ્રિયંકા શુક્લા, વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ચ મેનેજર છું. અને હવે આજથી ભાવનગરમાં ઓપનિંગ થઈ ગયું છે વન સ્ટોપ ઇમિગ્રેશનનું, જે રાજકોટમાં બહુ સારા લેવલે ચાલી રહ્યું છે. અમદાવાદ, આણંદ, બરોડા એ બધી જ જગ્યાએ, પોરબંદર છે તે બધી જ જગ્યાએ આ શરૂ થવા જઈ રહ્યું છે. અને હવે એ બધી પ્રોસેસ આગળ ચાલશે. અને અમે લોકો UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, ન્યૂઝીલેન્ડ આ બધી જ કન્ટ્રીમાં અમે લોકો વર્ક કરી રહ્યા છીએ. અને હવે ભાવનગર આજે ભાવનગરમાં સ્ટાર્ટ થઈ રહ્યું છે. જે ભાવનગરની બહાર ના જવું પડે એની માટે અમારા બધા પ્રયાસો થઈ રહ્યા છે કે ભાવનગરમાં જ આ બધી અવેબિલિટી મળી જાય, તમને બધાની પ્રોસેસ આગળ ચાલુ થાય એની માટેના અમારા બધા કાર્યક્રમ આગળ છે કે જે પ્રોસેસ બધી જ સારી લેવલે ચાલુ થાય છે. ખાસ કરીને યુવા પેઢીઓ બહાર ઇમિગ્રેશન માટે એમ જતી એમને શું ફાયદો થશે આનાથી? યુવા પેઢીઓ માટે બહુ સારો એવો સ્કોપ છે, કારણ કે એ લોકોને જે લેવલે જવું છે, જે ઇન્ડિયામાં નથી મળતું એ લોકોના એજ્યુકેશન પ્રમાણે એ લોકો બહાર જઈને અચીવ કરી શકે, પોતાના ડ્રીમ્સ ફૂલફિલ કરી શકે એ એટમોસ્ફિયર અમે એમને દેવા માગીએ છીએ.